તમારી માટે સુરેશભાઈ તમારી બેન ને હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે એમ નો લાગે? હા તો હું તમારી બેન ને તમારી માને મને 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 દો ને, હું જણ છું, મારે બધું સાધન તમારે છે ને મારે છે. ઈ તો છે જ ને. હા તો તમારી બેન ને મને એકવાર મોકલો ને. તમારી નો આપતા. એમ નહીં, તમે તમારા ઓડિયોમાં સુરેશ તું રાવણ તું કરણભાઈ બે રાવણના પેદા થયો ને, તું રાવણની પેદા થયો ને તો સુરેશ તારી બેન ના થઈને અને તારી માના 56 તું એકવાર મારી પાસે આવી જા અને આ પોલીસ સ્ટેશન માં તને પાણી હરીને હરકો કરી દઉં. હાલો હા એ સુરેશ પેલા તને કહું ને તું તારો એકલો સાંભળવા ફોન કર્યો. તું સાંભળ સુરેશ, તું પાણીયારી નો એટલો બધો થતો તો અહીંયા આવી જા ને અને આવીને પોલીસ સ્ટેશન માં ખબર પડે. જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે. મનસુખ રાઠોડે કહ્યું, જો કોઈ દેવી દેવતા હોય તો અમારા ઘરે બાઈને ગધાડો આવવો જોઈએ. અને સુરેશભાઈ દેવી પૂજક ઉપર મનસુખભાઈ થયા લાલ કોમ. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે ડિબેટ કરો છો એમાં જે કઈક દેહુર કઈક વચમાં બીજું બોલે છે એના નંબર હોય તો આપો ને, એટલે એને થોડોક એમાં કેસ થાય એમ છે. ઓલી બાઈ વિશે કઈક ગધેડાનું બોલ્યો તો અને એમાં વિટનેસ તરીકે તમે છો. એ તો તમને કીધું ને એને. હા પણ મને કીધું એટલે મારે જાતિ ઉપર પ્રહાર કર્યો ને. એમ નહીં, એ તો તમારી આરે જયારે વાત કરી ને એને. હું એમ કઉ છું કે કોઈ એવી શક્તિ નો હોય તો અમારા ઘરે બાઈ ને ગધેડો આવવો જોઈએ. એવું નહીં, હું કેવા માંગુ છું, તમે જે મને કેવા માંગો છો ને હું સમજુ છું કે એ જયારે તમારા જોડે એમને જોડે વાત કરતા હતા ને ત્યારે વાત કરે છે, એમાં મારી જોડે વાત કરે છે ને. હા, એમાં તમારા જોડે જયારે વાત કરે છે ને ત્યારે એવું બોલે છે ને ત્યારે મેં એને એવું સમજાવવા માટે એવું કીધું કે આવું ન બોલે. આપણે જે વ્યક્તિની સાથે તમારે પ્રોબ્લેમ હોય તો મારી યારે છે ને, મારી યારે ડાયરેક્ટ વાત કરો ને. એટલે હા બસ મેં એને ઈ જ કીધું કે તારે આવું બધું જો કોઈની બેન દીકરી વિશે કે એની ફેમિલી વિશે આપણે ન બોલી શકીએ. ફેમિલી પછીની વાત છે કે તમે અત્યારે મારે કોઈની યારે વાત થઈ ને પછી બીજે દી તમે ફોન કરો છો. કોને? તમે જેટલા મારા ઓડિયો નીકળે ને એમાં વાહિલે દિવસે તમે તમારા ઈવડાઈ ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ને એની હારે તમે વાત કરો છો, પછી મારા વિશે બે ડિબેટ મૂકો છો. તમારા વિશે દેહુરો ફોન કર્યો એટલે પછી તમે બે વાતો કરી કે ઈ તો મોટો અસગર છે ને ઈ ફલાણો છે ને ઈ તો આવો છે ને, ઈ જે મેટર છે ઈ વ્યક્તિગત ન કરી શકો. એટલે હું ઈ જ કેવા માંગુ છું કે એને મેં સમજાવવા માટે તમારા ફાયદા માટે સમજાવવા માટે નહીં, તમે જગત ને દેખાડવા માંગો છો કે આપણે બે ચર્ચા મારી વિશે કરવાની કોઈ ને. તમે બે વાતો કરો તમે મારી વિશે કરો. તમારી વિશે કરું છું તો પણ હું એમ જ કેવા માંગુ છું કે ભાઈ ને હું સલાહ આખી વાત વ્યક્તિગત દુશ્મનાવટ હોય તો આપણે લડવા તૈયાર છે ને. પણ હું એ જ કહું છું ને તમને, મેં એવું જ કીધું કે ઈ ભાઈ મારા ભાઈ મારી વાત સાંભળી લ્યો. તમે વ્યક્તિગત હું જેટલા ઓડિયા મૂક્યા એનો વાયલો ઓડિયો તમે પછી તમે બે વાત કરો છો. હું ઈ જ કહેવા બીજા વાત કરો તમે. મારી વાત સાંભળો, ઈ દેહુરભાઈ જે તમને જે બે શબ્દ બોલતો હતો ને બરાબર, તો દેહુર પાણીયારી નો હોય તો અહીંયા આવવું જોઈએ ને. હું આમાં ક્યાં હું જો એટલે અરે મારી વાત સાંભળો મારા ભાઈ, મેં એને એમ સમજાવવા કે તું આમાં ક્યાંક ને ક્યાંક તમે લોકો આવી જાઓ, શબ્દોનું ધ્યાન રાખો અને એને એની ફેમિલી વિશે તમારાથી ન બોલાય. મેં તો મારી વાત સાંભળો, હું અત્યાર સુધીના વિડીયો આપણે કદાચ ગમે વાતચીત કરી હોય, મેં તમને કોઈ દી હાલો એક જ વસ્તુ કે તુકાર એનાથી વિશેષ તમારી ફેમિલી વિશે કે કોઈ અભદ્રવાણી ક્યારે મેં તમને બોલી ક્યાં વાંધો છે એમ કહું છું. જો હું મારી વાત સાંભળો, મને એક મિનિટ હું બોલું જ નહીં. મારી વાત સાંભળો, હું મારી વાત સાંભળો, ઇજ્જત કરું છું, હું બોલું નહીં. મારે તમને કેવું હોય ને તો મોઢે કહી દઉં. મેં તમને તે દિવસે કીધું હતું કે ભાઈ તમે અમારા દેવી પૂજક ને કયા કક્ષાના ગણો છો, ત્યારે તમે એમ કીધું કે હું દેવી પૂજક, એટલે તમારા માટે દેવી પૂજક ની ઇમેજ વધારે છે. એ પછી મેં
મેં તમને કોઈ દી ફોન કર્યો ભાઈ, અને મેં આને એટલા માટે કીધું કે તું આ તને નો ખબર પડે ને, તું ઈ શબ્દો બોલે ને તો તું ક્યારેક આવી જાય છે એમ. તમે આખી વાત સમજતા નથી. તમે એને પછી એકાબીજાનું તમારું કનેક્ટ રાખો. તમે વ્યક્તિને ફોન કરાવો ને પછી બીજે જે તમે એને ફોન કરો. એક મિનિટ એક પણ મોબાઈલમાં મારી વાત સાંભળી લો, એક પણ વ્યક્તિને મેં જો ફોન કરાવ્યો હોય અને એ વ્યક્તિ તમે સાંભળી લો. જો ભાઈ જે શબ્દને હું કોઈ દિવસ કોઈને ફોન ન કરાવો, મારો રેકોર્ડ છે. તમે દેહુર બે વાત કરો છો. ઈ તો મેં એને પછી ફોન કર્યો. પ્લાનિંગ સાંભળો, તમે અગાઉ પ્લાનિંગ કરેલું એવું તો સ્પષ્ટપણે સાબિત થાય છે ને. તમે એમ કહો છો હા એટલે હા તો તમે ઈ કેમ ખબર હતી તમને મને ઈ ફોન કરવાનો છે? તમને અગાઉ કેમ ખબર પડી? એક મિનિટ મારી વાત સાંભળી લો. હું તમને એવું કહેવા માંગુ છું કે રેકોર્ડ જો કોઈ વ્યક્તિ એમ કહી દે કે આજે મેં મનસુખભાઈને ફોન કર્યો તો મને કહેજો. તો પછી દેહુર અરે તમે ઈ મને ખબર જ છે. હું એટલે તો ફોન નથી કરું, જેવા તેવાનું કામ નથી. એટલે હું એમ કહું છું કે ભાઈ એને ફોન ના કરાય ને, પોઈન્ટ વિનાના તમે આવી જાઓ. એને હું શિખામણ એની એ આપું છું કે તમે આવા શબ્દો એને ન કહો. તમે ઓડિયો બરાબર સાંભળતા નથી. મેં તમારા માટે ફેમિલીની વસ્તુ માટે હોય, જો મારે આવી જવાનું હોય તેને આવવા દો ને. તમે શું કામ રોકો? પણ હું એમ કહેવા માંગુ છું કે આ બધા ઈ આવી ગયા હોય એટલે મારી વાત સાંભળી લો. ભાઈ છે નાગદાન ભાઈ ને તમે હાથી લગન છાયરો નાતી લગન એને મોટો બનાવ્યો તો અટણે નાગદાન ને છોડાવવા જવું જોઈએ ને. આવો મેદાનમાં એક મિનિટ નાગદાન ને હજારો વાર ફોન કરીને એક જ વસ્તુ કીધું હતું કે ક્યારે પણ મારી વાત સાંભળો ભાઈ. ખરેખર દલિતો છે ને દેવી શક્તિ નું અપમાન કરે, ફલાણું કરે. હવે દેવી શક્તિ માં કઈ થયું કે બાબા સાહેબ નું અપમાન કર્યું તો સિસોડામાં આવી ગયો. હા તો ઈ મારી વાત સાંભળો. કાયદો તો બધાને લાગુ પડે, ઈ ભાઈ ને લાગુ પડ્યો ને એટલે આવી ગયા. લાગુ પડ્યો તો હવે એના ભાગીદાર બનવા જવું જોઈએ ને. ખાલી યુટ્યુબ માં તો બહુ નાગદાન ભાઈ વાતો કરતા. ભાગીદાર કઈ મારી વાત સાંભળો, કોઈ ગુનેગાર હોય એની હારે ભાગીદાર મારે થોડો કરવાનો હોય. એના શબ્દોથી ગુનો કર્યો છે તો ભાઈ એને કર્યો ઈ ભોગવે ને. કરણભાઈ ઈ તો યુટ્યુબ નો મિત્ર કહેવાય, એના મિત્ર નો કહેવાય. એના ગુનામાં ભાગ બની જાય. નગર મનસુખ ગોવિંદ ગમનિયા કહેજો એટલે આગળ છોડાવવા. એક મિનિટ મારી વાત સાંભળી લો. હું કહું છું કે આપણે શબ્દોથી કોઈને કઈ વસ્તુ ન કહીએ કે એને આપણે શિખામણ 1000 વાર બધાને આપી. બરોબર? હા બોલો. મુદ્દો ઈ છે કે મિત્રતા જે સાકી જેને ઢાલ સરીખા હોય એવી ખુશામત આવી મિત્રતા થોડી હોય. તો આવી મિત્રતા તો આપણા શબ્દો એને પકડ્યા નહીં ને. આપણે શબ્દો એને 1000 વાર એક જ વસ્તુ કીધી કે ભાઈ ક્યારે પણ કોઈ સમાજને તમે ન બોલો. વ્યક્તિગત અગર બોલવું હોય તો એની ફેમિલી વિશે ન બોલો, અભદ્ર વાણી ન બોલો. એની હારે તક બુદ્ધિથી એને વાતચીત કરો કે ભાઈ અમને અમારી જે આસ્થા જે લાગણી દુભાઈ છે આવું તમે ન બોલો. એનાથી વિશેષ એને કઈ બોલવાનું ન હોય. આ મારી સોચ છે, મારી વિચારધારા છે. તમે વાત સમજ્યા નથી કે મિત્રતા જ એવી રાખવાની કે જેને ઢાલ સરીખા હોય. અટાણા મારી આ જિગ્નેશ રાઠોડ, પછી અંકિતભાઈ વાઘેલા, પછી એવા જે કઈ યુવાનો જે અટાણા યંગ કરતા જે છોકરા હોય. હા હું તો જિગ્નેશભાઈ નો ઓડિયો મેં ગયો છે કે જિગ્નેશભાઈ યુટ્યુબર નથી, એને અમારા સમાજની જે કઈ હેલ્પ કરી એનો મેં ઓડિયો ચડાવ્યો છે. હું કઈ નાગદાન જેવો કઈ બુદ્ધિ વિનાનો કે એવો વ્યક્તિ નથી કે ભાઈ હું કોઈને પસાડી પાડું કે એના કોઈ નીચો બતાવવાની કોશિશ કરું. એવું મારા લોહીની અંદર નથી. મોટા ભાઈ જો મારો ઓડિયો ની અંદર જિગ્નેશભાઈ ને આ જે દેહુરાય વાત કરો છો ને ઈ તમે ઈ સાંભળી લ્યો આખો ઓડિયો. તમે એમાં કેવા શબ્દો વાપરો કે તમારું જે પ્રી પ્લાન હોય. મેં ખાલી માત્ર એને એટલું કીધું કે આવી રીતે કોઈ વ્યક્તિને ન બોલાય. બરોબર? એ ભાઈ બહુ જાણકાર છે. બરોબર? જો દેવી દેવતા તું એમ કેતો હોય કે મનસુખભાઈ દેવી દેવતા નથી માનતો, પણ અમે કે અમારા અંતરાત્માને લાગે છે કે ઈ બોલે છે, એ માને છે. બરાબર? આજે જ મેં અત્યારે કબરાવના મણિધર મંગળનો વિડીયો મૂક્યો અત્યારે. હા કે ભાઈ જે કોઈ દુઃખમાં હોય, જેના ઘરે આવો બનાવ બન્યો હોય, એમાં તમારે ટીકા ટિપ્પણી કરવી ન જોઈએ. દેવગતિની વાત છે એ સાઈડમાં છે. જો મણિધર મોગલ બધાને સપના સડતા હતા એમાં મેં તમારું એમ કીધું કે અમે તમારું ઓલું શું કામ કહ્યું છે કે આજે તમે મારી વાત સાંભળો. એકે વિડીયો તમે ઓલા શું કહેવાય કે વિજય બાપુનો નથી મેં ગયો. અમે એને શિખામણ આપી છે કે ભાઈ ક્યારે આ માણસની સાથે અભદ્ર વાણીથી વસ્તુ કરતો નહીં ને આ ભાઈ લઈ લે. આમ વિજય બાપુની વાત છે ને એ તરફદારીની વાત છે. હું કોઈનો
કોઈનો માણા નથી. કાલે તમને મારી વાત સાંભળો, એક મિનિટ, કાલે જે તમને કોઈ ભાઈએ ફોન કર્યો ને, હા. એ કાલે ફોન કર્યો ને તો દેહુરભાઈ મને ફોન કર્યો, મને કે કરણભાઈ મારા નામથી કોક મનસુખભાઈ ને ફોન કરે છે. પણ કેનો માણા એની ભાવે એને ઘરે ખાવા ખીચડી નથી. દેહુર કેની છોકરીનો એક છોકરો? મિનિટ, દેહુરભાઈ કોનો માણસ એટલે? હવે દેહુર એટલે એનો નામ દઈને ઈ ક્યાં કોઈ મોટો કિંગ છે? હવે આ તો ઓલાને હું જ આનું તો નામ હું તમારા રેકોર્ડિંગ માં દેહુર નો ભાઈ બોલું છું એવું બોલ્યો કે ન બોલ્યો? બોલ્યો, પણ દેહુર કોઈ ધારાસભ્ય થોડો છે? દેહુર ને ઘરે ખાવા ખીચડી નથી. દેહુર નું નામ આ તો ઓલાને હું થયું કે એનો ભાઈ બનીને કહું તો મને સારું લાગે. બાકી કઈ એમાં દેહુર કોઈ કિંગ અમે એને હોતન મારી વાત માફી મંગાવી કે કાલે તો તું બીજાનું નામ લઈને ફોન કરીશ, કોઈ ત્રીજાનું નામ લઈને ફોન કરીશ, બરાબર? તું આવી રીતે કરીને કોકને બીટ કરાવવાના. તું એ તો સારું થયું આ બે શબ્દો કઈ વધારે એવો બોલ્યો નહીં. તું બોલ્યો હોય તો ઓલા ભાઈ ને તો એમ થાય ને કે બા દેહુરે ચડાવ્યો હોય એમ. તમે સમજતા ને? મને કઈ થાય ને, અમારે પોલીસ બેઠી જ છે. અમારે એવું નહીં, પણ તમે આ પોલીસ બેઠી એટલે તમે મારી વાત સાંભળો. ઓલો વ્યક્તિને નો ખબર પડતી હોય એ બોલી જાય તો તમે મૂકો. સાંભળો ભાઈ, નો ખબર પડતી હોય ને તો પોલીસ તપાસની અંદર નીકળી જાય. હા, કોઈ માણસ કોઈનું નામ દે તો 120 માં તમારા કોલ ડિટેલ નીકળે તો 120 માં તમે આવો. હા, એટલે હું ઈ જ કહેવા માંગુ છું કે અમે આ લોકોને એટલું કહેવું છે કે ભાઈ તમને ખબર ન પડતી હોય, તમને જાણકાર ન હોય, કોઈ વ્યક્તિને તમે જે ફોન કરો છો, બરાબર, ખોટી રીતે જો વાતો કરી એને એવું ટોર્ચર કરવા માટે કે એને આમ કરવા માટે તમે હીરો બનવા માત કરતા હોય તો આવું ન કરાય. તમે કરો પણ એનો પોઈન્ટ પકડો. હવે તમે દેહુર પણ હું છે તમે જઈને હવે દેહુર આઈ ક્યાંક રાજપીપળાનો છે, પાણીયારીનો છે, તેને ભાવનગરનું એડ્રેસ દીધું તો એને કહેવાનું હોય હરધાર પા રાજપીપળા. તમારા મોબાઈલમાં બોલે છે હું હરધાર પા રાજપીપળાનો છું. કોના મોબાઈલમાં બોલે? તમે બે પેલું રેકોર્ડિંગ મૂક્યું ને તમે દેહુરે એમાં નો બોલે. તમે સાંભળ્યું ન હોય, ઈ દેવર ભાવનગર બાજુનો ક્યાંકનો છે. ના હરધારનું તમે સાંભળો. ઈ તો તમારા રેકોર્ડિંગ માં કોઈ બીજો જે દેવરનો ભાઈ બોલે છે ને ઈ રાજપીપળાનું કહે છે. તમે કીધું મનસુખ અજગર છે એવું રેકોર્ડિંગ માં ઈ દેહુરે મને ભાવનગરનું કીધું ની છે હરધાર પા રાજપીપળાનો. એમાં તમને એવું કહે તમે સાંભળો પેલા એક મિનિટ, ઈ રેકોર્ડિંગ માં રાજપીપળાનું નથી કેતો. રાજપીપળાનું રેકોર્ડિંગ માં તમે હમણાં જે વાત કરી કેટલાની શરત નાખવી છે તમે કહો એટલાની. હાલો થઈ જાય. તમારા ઓડિયોમાં સાંભળી એમાં રાજપીપળાનું મારા ઓડિયોમાં એક મિનિટ, મારા ઓડિયોમાં આપણે કામ કરવાનું 1000 રૂપિયાની ફરિયાદ નાખી દઈએ. ચાલુ રાખો. દેહુર નો ઓડિયો જોઈ કેમ કે દેહુર આમાં પાછું રાજપીપળાનો બોલ્યો છે ને એ તમે ઓલો કોક મેહુલ કે ઓલો દીવ વાળો દેલવાડા વાળો છે ને એ તમને એમ કે છે કે હું રાજપીપળાથી ક્યાંકથી બોલું છું. ના કરણભાઈ રેવા દો. દેહુરે કીધું હરધાર પા રાજપીપળાનો, પછી તમે કીધું મનસુખ. એક મિનિટ મારા રેકોર્ડિંગ માં ને. હા, તમારા રેકોર્ડિંગ માં. હાલો વાંધો નહીં. એટલે મેં ઓલો જે તમને કીધું ભાઈ મનસુખભાઈ છે ને એ મોટામાં મોટો વિલન છે, એનો સારો ન કરવા જવાય ને ફોન ન કરાય. એમાં રાજપીપળાનું કેતા હોય તો 1000 રૂપિયાની આપણે સરી. ઉભા રહ્યો ભાઈ, એમાં તમે ડિલીટ કરતા નહીં. હું ડિલીટ કરતા નહીં. ઓડિયામાં બોલતા હોય ડિલીટ. અરે હું થોડો મારો ભાઈ કોઈ ડિલીટ આ જિંદગી આજીવન ન કરું. તમે સાંભળી લેજો ને. હવે આ સાંભળી લેજો તમે કે હરધાર પા રાજપીપળાનું નો કેતો હોય. એક મિનિટ મારી વાત સાંભળો. મેં જે દેવુરભાઈ વાત કરી, ઈ દેવુરા મારી હારે ફોન કર્યો એને તમે કર્યો, પછી તમે બીજે જો અત્યારે કાલે જે ઓડિયો મૂક્યો ઈ રાજપીપળાની ઈ ઓડિયોની વાત કરતો ને અજગર વાળી જે વાત છે ને એની વાત કરીએ જો. મનસુખભાઈ મોટો. હા, બસ એમાં જો ઈ રાજપીપળાનું બોલતો હોય તો આપણે 1000 રૂપિયાની સરિયાદ. એટલે એ ભાઈ અમે એક મિનિટ તમ તારે મારી વાત સાંભળો. અત્યારે 10 જ મિનિટમાં કરાવી દો. જોઈ લો, ચેક કરીને પછી મને કોલ કરો. કાઈ વાંધો. તમે ચેક કરી લેજો. બાકી મેં ચેક કર્યું ભાઈ, મેં વાત કરી હોય મને ન ખબર હોય. કરણભાઈ તમારી આરે જે વાત કરીને ઈ વ્યક્તિ એમ કહે છે કે હું રાજપીપળાનો છું અને તમે એવું કીધું તો કે રાજપીપળા મારા નજીક થાય છે, હમણાં હું ગાડી લઈને આવું છું. ઈ તમારા ઓડિયોમાં કોઈ બીજો કોડ છે ને? તમારા ઓડિયોમાં સાંભળ્યું એટલે મને ખબર પડી. મને તો મારા ઓડિયોમાં નો હોય, મને ખબર છે ઈ દેવરભાઈ ભાવનગર બાજુનો છે. સાંભળો ભાઈ, તમે છે ને તમે ભલે જે એક્ટિંગ કરતા હો જે હો તે, અમે કલાકાર છીએ. અમારા મગજમાં એક શબ્દ માં પ્રાસ હોય. આપણે
હું મારી વાત હમણાં તમે કલાકાર છો ને હું કલાકાર છું મારી તમે સાંભળી લ્યો, તમે મારે નથી સાંભળવું. આ તો જો મેં એક મિનિટ હું સાંભળી લઉં ને તમે સાંભળી લો એટલે ખબર પડે. તમારે જ સાંભળવાનું. મને ખબર છે એને કીધું એટલે આ હળદર રાજપીપળા. મારી વાત સાંભળી લો. મેં વાત કરી હોય ને ઈ મને એક એક વસ્તુની ખબર છે. નથી ખબર. એને અરે હળદર મેં મારી વાત સાંભળો રાજપીપળા જો મારી વાત સાંભળો. દાદા, મેં તમને હળદર રાજપીપળા. એ ઓડિયો ની એવું કીધું છે કે ઈ ભાઈને ફોન ન કરાય એવું બધું કીધું. બીજા નંબરમાં તમે પૂછો, એને જે ઈ જે દેવુરભાઈ એકવાર ઈ આપણું મનસુખભાઈ ગામ બોલી ગયા છે. તમે હા દેવુરભાઈ આપણું ગામ કયો ને કીધું હળદર રાજપીપળા. હા હળદર રાજપીપળા કીધું. પણ ઈ મારા અત્યારે કાલના રેકોર્ડિંગમાં જે કદાચ કાલના રેકોર્ડિંગ જે મેં રેકોર્ડિંગમાં અસગર વાળા હા રેકોર્ડિંગમાં તો હવે તમે સાંભળી લો ને પછી મને કયો હાલો. હું સાંભળી લો ને તમે સાંભળી લો. એમાં રાજપીપળા ઈ ભાઈ રાજપીપળાનો નથી ક્યાંકનો ભાવનગર સાઈડ નો છે. ઈ મને ખબર છે એટલી. હળદર રાજપીપળા કીધું મેં બરાબર પાકું મેં ઠીક કર્યું હા, એટલે. એક મિનિટ હું સાંભળીને તમને ફોન કરું ચાલો. કરો અને પછી તમે સાંભળજો પછી હું એમ કહું એમાં નથી તો તમે સાંભળજો. મારે મેં તમને મોકલાવી દીધો છે મારો વિડીયો. મેં ચેક કરી લીધો. તમારે ચેક કરવો હોય તો કરી લેજો. અમે ક્યાંય રાજપીપળાનું નામ મને ખબર હોય ને મેં વાત કરી હોય 10 વર્ષ પહેલા વાત કરી હોય તો મને ખબર હોય કે આ ઓડિયોમાં હું બોલ્યો છું. એમાં હળદર નું બોલ્યા જો તમે હવે એ ઉભા રહ્યો અરે મેં તમને એક મિનિટ મેં તમને મોકલાવ્યો ને તમે સાંભળી તો લો. હવે તમે એક કામ કરો. એમાં તો મારી વાત સાંભળો 7000 વ્યૂ છે એમાં તો કઈ વચ્ચેથી કઈ કટ થાય નહીં ભાઈ. સાંભળી લ્યો તમે ઓનો હા. નંબર દો દેવુરના નંબર બોલો હા દેવુરના નંબર દો આ દેવના નંબર તમે તારો WhatsApp માં નાખી દો. ઈ વાત ક્યાં વાંધો છે. આમાં બોલી પણ બાકી મેં તમને જે મારી વાત ઓડિયો જે મૂક્યો ને એમાં ક્યાંય પણ ઈ મને ખબર છે ઈ ભાવનગર સાઈડ નો છે. ઈ મને ખબર છે. બાકી ભાવનગર નો નથી. અરે બાણ મારી વાત સાંભળો. મને ખબર હોય ને સુરેશ વાઘેલા ની લોકો બધા ક્યારેક આવતા હોય તો ઈ બાજુનો છે ઈ ખબર છે. આપણે એનો ઘર બાર કે ઈ કઈ જોયું નથી પણ મને ખબર હોય તો રાજપીપળાનું ક્યાંથી કહું. એક કામ કરો આને તમે દેહુર ને લઈ લો લાઈન માં. એને અગાઉ નો કહી દેતા કે હું તું ક્યાંનો છો ઈ. સુરેશભાઈ જય માતાજી. જય માતાજી. હા દેવુરભાઈ ક્યાં ગામના છે? દેવુરભાઈ પરમાર. કેમ શું હતું? ના એટલે આમ એટલે એ પાલી ભાવનગર સાઈડ ના છે ક્યાં ના છે? કોણ છે અત્યારે ડબલમાં? ઓલા મનસુખભાઈ રાઠોડ છે. બોલો મનસુખભાઈ. સુરેશભાઈ બોલો ને આપડે બોટાદ વાળા કે ઓલા ગામ વાળા જય ભીમ વાળા. હે પાલીતાણા સુરેશભાઈ વાઘેલા પાલીતાણા. હા સુરેશભાઈ તમે મા બેન અમે ગાયરું દેતા હતા. હવે જય ભીમ મેં શબ્દ તમને કીધું. હા તમારી વિરુદ્ધ મેં ફરિયાદ આપી હતી કોટલા સાંગાણી પોલીસ સ્ટેશનમાં. પોલીસનો ફોન આવ્યો હતો ને તમે હાજર રહેતા નથી. એવું છે? હા ફરિયાદ આપી હતી. પોલીસનો ફોન આવ્યો હતો. ઈ તો આવ્યા કરે. કાંઈ ફેર ન પડે. ઈ તો આવ્યા કરે. ફેર ન પડે ને. એવું કોઈ વસ્તુ ન હોય જે થતું હોય થયા કરે તું તારે. ઠીક એટલે એમાં મારી વાત સાંભળો, મનસુખભાઈ. સુરેશભાઈ તમે ગાયરું બોલતા હતા ને આવું બધું કરતા હોય તો બાંધવાની તૈયારીમાં આપણે રહેવાય ને. આપણે બાંધવું હોય તો અહીં આવી જાવ ને. હું રામોદ જ રહું છું. ઈ તો ભાઈ વાંધો નહીં. કોઈની મા બેન તમારી મા બેન સુરેશભાઈ તમારી બેન ને હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે? ન લાગે. હા તો હું તમારી બેન ને તમારી માને મને દો ને. હું જણ છું. મારે બધું સાધન તમારે છે ને મારે છે. ઈ તો છે જ ને. હા તો તમારી બેન ને મને એકવાર મોકલો ને. તમારી નો આપતા. એમ નહીં તમે તમારા ઓડિયોમાં સુરેશ તું રાવણ તું કરણભાઈ બે રાવણ ના પેદા થયો ને તું રાવણ ની પેદા થયો ને તો સુરેશ તારી બેન ના ત્રણ અને તારી માના 56. તું એકવાર મારી પાસે આવી જા અને અહીંયા પોલીસ સ્ટેશન માં તને પાણી હરીને હરકો કરી દઉં. હાલો હા એ સુરેશ પેલા તને કહું ને તું તારો એકલો સાંભળવા ફોન કર્યો. તું સાંભળ સુરેશ. તું પાણીયારી નો એટલો બધો થતો તો ને અહીંયા આવી જાય ને અને આવીને પોલીસ સ્ટેશન માં ખબર પડે તો તો મિયારી મીતડી થઈ જાય. હું મનસુખભાઈ ને મા બેન નું કરું તો જો તે મને એ બાબત ફોન નથી કર્યો. તું સાંભળ તું મા બેન એમને મા બેન અમે કર્યું દેતો તો અહીંયા આવી જાય ને ખાલી ફેસબુક માં પાણીયારી નો થાય વાત નથી કરી તો એ બાબતનો પણ એટલો બધો રાવણ ના દીકરા ખાલી ગાયું બોલવાનું હોય
ઈ તો તારી જાતિ જોઈને તું ગારું બોલ. ઈ તો તારી જાત તું એ તારી જાત ઈ છે ગારું બોલવાની. એટલે તું બોલ. મનસુખભાઈ તમે હા. રોંગ જાવ છો તમારે ભાઈ એને ફેસબુક માં ગાળ્યું વાયરલ કરી હતી ભાઈ. એને આ રાવણ નો દીકરો એમને ઈ જો મેં એટલે કોઈની માબેન એટલે તમારી માબેન હોય તો અમે છોકરું ભણી દઈ દો ને. એમને કોકની માબેન ને એમને ઈવડોય માબેન એને ગાળ્યું દેતો હતો. તમલો બહુચરાજી માં એ બહુચરાજી માની વાત કર ને. કોકની કોકની બેન દીકરી એનાથી બધી વસ્તુ બહુચરાજી વાતો કરો ને તમે કોકની બેન ને. અત્યારે તમારે જે સાંભળી લો ઈ આ સુરેશ રે માબેન અમી એને ફેસબુક માં ગાળ્યું બોલ. એ મારી વાત સાંભળો એને તમારા મિત્ર કોઈ હતા ને મારી વાત સાંભળો એમના એ મારા મિત્ર કોઈ જોતો નથી ભાઈ. એ મારા મિત્ર કોઈ છે જ નહીં. તમે બીજું બોલી જાઓ. વસ્તુ પતી ગઈ એ છે કાંઈ પતે હોતા નહીં. એટલે કહીએ. એટલે તમને એ બે શબ્દ એ સાંભળી લ્યો. એ ભાઈ કરણભાઈ એ કોકના માબેન અમે ગાળ્યું છે ને કોકના મિત્ર એને સમાધાન કરવા દો. ઈ વસ્તુ સાચી છે. મારી વાત સાંભળો. તમે જો બોલી ગયા હોય બહુચરાજી માં એ બહુચરાજી માને બોલી જતો. એ બહુચરાજી મારી વાત કરવા. આયા એને મારી માબેન હું બોલ્યો છે. બહુચરાજી વાતો કરો ને. ફોન રાખીને વાત કરે છે. બહુચરાજીની વાતો કરો છો. તમારા માબેન ને કોકને સાંભળો. એ ભાઈ એ કોક સાંભળી લ્યો કરણભાઈ. છે કે દેવુરભાઈ ક્યાં ગામના છે એમ કરણભાઈ કોકની માબેન ને કયો ને મેમાં વૈષ્ણવ બહુચરાજી કીધું તમને. બે ધીરે બોલો. એ બે ધીરે બોલો. એ બે ધીરે બોલો ને બીજા સાંભળે. તમારે દેવુરભાઈ નું કામ છે ખાલી તમે મને આ સુરેશભાઈ માબેન અમે ગાળ્યું બોલ્યો. એ ભાઈ એ તમે તો તમે ગાળ્યું દેવડાવો છો ને. કરણભાઈ તમે માથાને ગાળ્યું દેવડાવો. એટલે એમને મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા સુરેશભાઈ તમે મિત્ર છે મને માબેન અમે ગાળ્યું દીધું ને. એ ભાઈ કરણભાઈ તું આનો દલાલ છો. મને ગાળ્યું દીધી એમાં તને સારું લાગ્યું. મને તું કેમ ધમકો દેતો નથી? જે વાત કરી તે વાત કરી કરણભાઈ તું એને મને ગાળ્યું દેવો રમ તું એની હા ભાઈ કરે હું ડાગલો નથી હો. તારે એને ઠપકો દેવો જોઈએ કે દેવી પૂજક નું નામ અપમાન થાય છે. અને બધું હા ભાઈ પાછી વાત તો બહુ સારી ચાલે. એમને કોકની માબેનને ગાળ્યું દે તો બહુ સારી ચાલવાની. એટલે તું એક ધારો બોલે એ નો મારો પેલા તું પણ મારી વાત અમારો ઈ પછી જયારે તમે જે બહુચરાજી માનું અપમાન કરી એ બહુચરાજી માને છોડી દો. કોકની માને કરશું. આ બહુચરાજીની વાતો કરીએ. એ દેવી શક્તિ બે સાંભળો. દેવી શક્તિ બહુચરાજી તો જ ન કરે. મારી બાઈ ને મારી છોકરીને બોલો છો ને બહુચરાજી કરે. આરા શોધીને બીજાવરી વાતો કરો. એમ તો તમે મારી વાત સમજો આ ગેરશબ્દ તમે કેમ ના ગેરશબ્દ બોલાય. તમે કોકની માબેન ને એ ભાઈ કોકની માબેન ને કયો આપણે માબેન હોય ભાઈ. દેવુરભાઈ કરણભાઈ એ સુરેશ એ ભાણિયારી ઓને તારી માએ તને એ નગર મારા બાપના પેટનો હોય. તારી મામાં તમારો બાપ સીડ્યો હોય જો એનો હોય તો ના એ મારા બાપના પેટનો હોય. મારો બાપ તારી માનો વર હોય. સુરેશ મારો બાપ તારી માનો વર હોય. નગર તું અમારા પેટનો હોય. એ હા ભાઈ એ ભલે લઈ જાય એને સુરેશ ને જો મારો બાપ તારી માનો વર હોય. તારી મામાં જ મારો બાપ અડી ગયો જા. તમે પાણીયારીના દીકરાઓ કોઈને મોઢે નવી ગાળ્યું અને યુટ્યુબમાં પાણીયારીના તળજો આવી જાય ને. યુટ્યુબમાં પાણીયારીના તળજો આવી જાય ને. સમાજનો દીકરો તમે હવે સમાજની શોધી ગયો. સમાજનો દીકરો થાય. તારી સમાજે તને કીધું તું ગાડી બોલશે સમાજની એને કહી તો પાણીયારીના આવી જાય ને. હવે હાલા મારવાનું કહી તું પછી મારને પડતો કેવા હાલા માર તું ઓડિયો બનાવવા માટે ફોન કર્યો છે. અરે ઓડિયો વિડિયો ની ક્યાં કરો. જોગની માબેન ને કરી દો. આવડો સુરેશજીઓ પાલિતાણા વાળો માબેન ને મનસુખભાઈ રાઠોડે સુરેશભાઈ દેવી પૂજકના સુરસુરિયા બોલાવી દીધા. એ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.